બોલો. જોહાર, જય સંવિધાન, જય ભારત. સાથીઓ, હાલ જે વિડીયો મૂકી રહ્યો છું એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરજો. પૂરા ભારતની અંદર અને ગુજરાતની અંદર એક હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે યુજીસી અને આ બાબતે પૂરા ભારત અને ગુજરાત અનેક રાજ્યોની અંદર શ્રવણ સમાજ એક થઈ ગયો. એટલે આ બાબતે મારે થોડી ચર્ચા કરવી છે. ખરેખર આ વસ્તુ જે થઈ રહી છે તો આ બાબતથી મને તો આનંદ થઈ રહ્યો છે રિયલમાં, કે અનેક વ્યક્તિઓ અલગ અલગ પ્રકારનું જે પોતાને શ્રવણ સમાજ બતાવે છે ને અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટો આપી રહ્યા છે. એમાં એક પંડિત બાબા છે એવું બોલી રહ્યા છે કે ઘોડાઓની સાથે શું ગધેડાઓની રેસ કરાવું છું. તો મને સારી લાગી આ બાબત, કે ખરેખર જે શ્રવણ સમાજ છે એની સિવાયના જે એ શ્રવણ છે એમને જવાબ આપવાનો છે કે ચલો શ્રવણ તમે 15% શ્રવણો છો તો બાકીના શું છે, અવરણો છે, રાક્ષસો છે, પલિતો છે, શું છે એ શબ્દનું નામ તમારે આપવાનું છે. બરાબર છે? અમને તો ખ્યાલ નથી કે આ તમે શ્રવણ છો તો આ બધા શું છે એની થોડી તમે ચોખવટ કરજો. સાથે સાથે આ રાષ્ટ્રને તમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે તો આમ તમે એમ કહો છો કે ગર્વ છે કે હમ સબ હિન્દુ એક હે, તો આ લોકો હિન્દુ છે કે નહીં? આ શ્રવણની પરિભાષા શું, શ્રવણ શબ્દનો ખરેખર અર્થ શું થાય છે એ પણ થોડું તમારે સ્પષ્ટ શબ્દમાં લોકોને સમજાવવું જોઈએ. અને શ્રવણ સિવાયના જે વ્યક્તિઓ છે એ ખરેખર અવરણો જ હોવા જોઈએ. તમારે તમારી ભાષામાં એમનો શબ્દ શું થાય એ સમજાવવો જોઈએ. અમને તો ખ્યાલ જ છે કે જે મિશન સાથે અને મહાપુરુષોને વાંચેલા વ્યક્તિઓ જે છે એમાં ખાસ કરીને એસસી અને એસટી સમાજના વ્યક્તિઓ, એમને તો ખ્યાલ છે. ઓબીસી વર્ગ અને માઇનોરિટી વર્ગને થોડી ઓછી ખ્યાલ છે આ બાબતથી. પણ આ શ્રવણ સિવાયનો જે સમાજ છે એમને તમે કયા શબ્દથી સંબોધન કરવાના છો એ થોડું બતાવજો. અને હવે એક તો નક્કી થઈ ગયું કે શ્રવણો છે એ જ હિન્દુઓ છે, બાકીના આ બધા છે એ હિન્દુ નથી, એ તમે સાબિત કરી દીધું. સારી બાબત છે. અત્યાર સુધી એસસી એસટી એક્ટને લઈને વિરોધ કરતા હતા, હવે તમે યુજીસીને લઈને વિરોધ કરો છો. અને ભાઈ ખરેખર જો અત્યાચાર તમે કરતા જ નથી તો વિરોધ શા માટે કરો છો? જાતિવાદ થતો જ નથી તો વિરોધ શા માટે કરો? પણ મને ઉપાધિ એ વાતની છે કે આ શ્રવણો છે એક થઈ ગયા ને, શ્રવણો પાછા હું પોતે બધા એક જ સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે. આ જેટલા શ્રવણો એક થયા, મને તો ખ્યાલ છે મારા જ શહેરની અંદર શ્રવણોમાં ઘણા ખરા ઓડિયો વાયરલ થાય કે અહીંયા બ્રાહ્મણોને મકાન નહીં આપવામાં આવે, અહીંયા બીજાને ક્ષત્રિયોને મકાન નહીં આપવામાં આવે. આ ચોક્કસ જે શ્રવણો છે એમાં અંદરો અંદર એ ભેગા નથી રહેતા, એટલે સારું છે તમે ભેગા થઈ રહીશું. અને સાથે સાથે અમારા ગુજરાતની અંદર જ પાટીદાર સમાજના ઘણા લીડરો પણ જે શ્રવણ મુવમેન્ટની સાથે જે જોડાયેલા છે એમને પણ કહી રહ્યો છું કે પૂરા ગુજરાતની અંદર અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લાના અમુક તાલુકાની અંદર અમુક દબંગો દ્વારા તમારા પાટીદાર સમાજની જે જમીનો છે ને એ જમીનો એમને વેચવી હોય ને તો કોને પૂછવું પડે છે, તમારે એ બાબતથી પણ થોડું જાણવું. એમાં કોઈ અવરણો તમે જે માનતા હોય ને એ અવરણો, શૂદ્રો, પલિતો જે કાંઈ તમે કહેતા હોય એ કોઈ નડતા નથી. ત્યાં કોણ નડે છે એ પણ જાણી લેજો. આ બાબતથી મારી પાસે બહુ જાજા પુરાવા છે. પણ તમે સારી બાબત કરી કે તમે શ્રવણો તો એક થઈ ગયા, એટલે અમે અમારા અવરણોને અમે એક કરી લેશું. અને ઓલા પંડિત બાબાએ સારું કીધું કે ઘોડાની રેસમાં હું ગધેડાઓને મોર કરી દેશો, એટલે અમારા ગધેડાઓ છે એટલે ભેગા નથી થતા. પણ આ ગધેડાઓ જો એક થઈ ગયા ને તો એક પાટું એ કોને ક્યાં ફેંકી દેવાની કોઈ નક્કી નથી. પણ સારી બાબત છે તમે ગધેડાઓ તો કીધા, એટલે મને આનંદ થયો કે આ શ્રવણો એક થઈ ગયા ને અવરણો છે એ ગોટાળા ચડેલા છે. અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વહવાયું વરણમાં નહીં અને ગધેડું ધણમાં નહીં. આ વહવાયાઓ એક નથી થતા. હું શબ્દ ખબર નહીં, આ વહ શબ્દ